કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે જાણો છો એ રીતે હું સાહિલ જીવાણી આપ સૌનું વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. હાલ આપણે ભણી રહ્યા છીએ ધોરણ 7 વિષય અંગ્રેજી, અને આ અંગ્રેજી વિષયની અંદર હાલ હવે પહોંચ્યા છીએ ચેપ્ટર 3. આગળના 2 ચેપ્ટર ખૂબ સારી રીતે આપણે પૂર્ણ કર્યા છે અને ખૂબ સારી રીતે તમે ભણ્યા પણ છો અને તમારો અઢળક પ્રેમ મળી રહ્યો છે એ જાણીને ખૂબ ખૂબ આનંદ થયો છે. તો ત્રીજું ચેપ્ટર જે છે ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન, અને એ પાઠની અંદર સૌથી પહેલાં લિસનિંગ ડિપાર્ટમેન્ટની અંદર આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો લિસનિંગ ડિપાર્ટમેન્ટની શરૂઆત થઈ છે અહીંથી કે એક નકશો આપેલો છે. તમે ધ્યાનથી જોશો તો આ એક નકશો છે અને નકશાની અંદર અલગ અલગ વસ્તુઓ અલગ અલગ જગ્યા ઉપર છે. સૌથી પહેલાં આપણે દિશાઓનું જ્ઞાન મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો. દિશાઓ એટલે કે આપણી ટોટલ 4 દિશાઓની આપણને ખ્યાલ હોવો જોઈએ. હર હંમેશ એક વસ્તુ યાદ રાખવી, દરેક નકશામાં ઉપરની બાજુ એન એટલે કે નોર્થ એટલે કે ઉત્તર દિશા આવેલી હોય છે. ત્યારબાદ દક્ષિણ, ત્યારબાદ દક્ષિણ એટલે કે એસ, ઈસ્ટ અને વેસ્ટ. ઈસ્ટ એટલે પૂર્વ, વેસ્ટ એટલે પશ્ચિમ. આ દિશાઓની આપણને જાણકારી હોવી જોઈએ અને ખબર જ છે. આપણને બધાને એ વાતનો ખ્યાલ છે અને એ વાતનું પૂરેપૂરું ભાન પણ છે કે કઈ દિશા ક્યાં આવે. પણ નકશાની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એક વસ્તુ યાદ રાખવું કે ઉપરની તરફ જે હોય એ નોર્થ હોય. ધીસ ઇઝ ધ મેપ ઓફ ટાઇની ટાઉન. ટાઇની એટલે નાનકડું, ટાઉન એટલે નગર. ધ ટાઇની રોડ્સ ગો અપ એન્ડ ડાઉન. ટાઇની એટલે નાનકડા, રોડ્સ ગો અપ એન્ડ ડાઉન. અપ એટલે ઉપર અને ડાઉન એટલે નીચે. ઉપર નીચે બધી તરફ એટલે બધી તરફ નાના નાના રોડ જઈ રહ્યા છે. જોઈએ આ નાનકડા નગરનો નકશો છે. નાનકડા રસ્તા ઉપર નીચે જાય છે. સમ ગો રાઈટ એન્ડ સમ ગો લેફ્ટ. અમુક જમણી તરફ જાય છે, અમુક ડાબી તરફ જાય છે. રાઈટ એન્ડ લેફ્ટ. ધ એરો પોઈન્ટ ટુ ઈસ્ટ એન્ડ વેસ્ટ. કે કેટલાક રસ્તા જમણી તરફ જાય અને કેટલાક ડાબી તરફ જાય. પૂર્વ અને પશ્ચિમ તીરની નિશાનીઓ નિર્દેશ કરે છે. એરો એટલે તીર થાય, એરો એટલે તીર. ઈસ્ટ એટલે આપણે વાત થઈ એ રીતે પૂર્વ, અને વેસ્ટ એટલે પશ્ચિમ. વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું જે આપણે અંગ્રેજી ભણી રહ્યા છીએ, ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો તથા શિક્ષક મિત્રોની કોમેન્ટ્સ હોય છે કે સર આ સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈએ તો શું કરવાનું? બદલાયેલો નવો અભ્યાસક્રમ સંપૂર્ણ રીતે જોઈતો હોય તો આપણે ક્યાં જઈ શકીએ? તો એના માટે અમે સરસ મજાનું સોલ્યુશન લઈને આવ્યા છીએ કે જો ધોરણ 7 અંગ્રેજી વિષય નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર જોઈએ તો કરવાનું કાંઈ જ નથી. હાથમાં મોબાઈલ લઈશું. મોબાઈલ જેવો હાથમાં લઈએ એટલે તાત્કાલિક પ્લે સ્ટોર ઉપર જઈને સર્ચ કરશું વેદ ડિજિટલ એજ્યુકેશન. આ વેદ ડિજિટલ એજ્યુકેશન એ આપણી એપ્લિકેશન છે અને આ સરસ મજાની જે એપ્લિકેશન છે એના 5 લાખ કરતાં પણ વધારે ડાઉનલોડ્સ છે મિત્રો. આ ડાઉનલોડ અથવા તો ઇન્સ્ટોલ કરી અને અહીંયા ઓપન પર ક્લિક કરીશું એટલે તમને આ પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે. અહીંયા તમારે તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર નાખવાનો છે. નંબર નાખી અને અહીંયા સેન્ડ ઓટીપી પર જેવું ક્લિક કરીશું એટલે તાત્કાલિક તમને ઓટીપી એડ કરશો એટલે તમને લઈ આવશે અહીંયા આગળ. અહીંયા આગળ આ ટેબ એટલે કે પેડ
કોર્સ પર ક્લિક કરતાની સાથે તમને દેખાશે કંઈક આવું. થોડા નીચે સ્ક્રોલ કરશો એટલે તમને દેખાશે આવું, અને એની અંદર તમારું ધોરણ છે 7 ના તમામ વિષયનું મટીરિયલ. આની પર ક્લિક કરીને તમે તમારા ધોરણ 7ના અંગ્રેજી વિષયનો સંપૂર્ણ કોર્સ મેળવી શકો છો. સમયાંતરે એની ઉપર અલગ અલગ વિડીયો આવતા રહેશે. બરાબર છે? ચાલો. અને હા, આ ઉપરાંત આ સિવાય જો વાત કરીએ કે ભાઈ ધોરણ 3 થી લઈને 12ના તમામ વિડીયો એ પણ તમને અહીંયા મળી જશે. એની બાજુની ટેપ કે 3 થી 12ના વિડીયો, એ તમામ વસ્તુ અહીંયા છે. યુટ્યુબ વિડીયોઝની સંપૂર્ણ લિંક તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો આ વાત હતી સંપૂર્ણ અભ્યાસક્રમની. જો તમારે પણ સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈએ છે તો તાત્કાલિક મોટા ઉપાડે વેટ ડિજિટલ એજ્યુકેશનની જે એપ્લિકેશન છે એને અત્યારે જ ડાઉનલોડ કરી લેવાની છે. ચાલો, આપણે આપણા ચેપ્ટરમાં આગળ વધી રહ્યા હતા કે સમ ગો રાઇટ એન્ડ સમ ગો લેફ્ટ, ધ એરો પોઈન્ટ ટુ ઈસ્ટ એન્ડ વેસ્ટ. કે અમુક જમણે જાય તો અમુક ડાબે જાય, અને એ તીર જે છે એ પૂર્વ અને પશ્ચિમ દિશાનો નિર્દેશ કરે. આગળ બિલ્ડિંગ એટલે કે ઇમારતો, બ્રિજ એટલે પુલ. એટલે આપણે બ્રિજ જોઈએ ને, આપણા નગરોમાં બ્રિજ હોય, નદીના એક છેડેથી બીજા છેડે જવા માટે જે બ્રિજ હોય એને બ્રિજ, બરાબર, જેને પુલ કહેવાય છે. અ માર્કેટ એન્ડ અ મિલ, ગાર્ડન્સ, ફિલ્ડ્સ, અ સ્કૂલ એન્ડ અ હિલ. એટલે કે મકાનો, પુલ એક બજાર, પુલ અને બજાર, અને મિલ બગીચા, ખેતરો, અને એક શાળા અને એક ટેકરી. જો વિદ્યાર્થી મિત્રો, અ અને પેલું હમણાં બહુ ચાલે છે ને ટ્રેન્ડિંગમાં છે, એવી જ રીતે અહીંયા આગળ કે અહીંયા આપણને આપ્યું છે, તો ખાસ એક નાનકડો ટચુકડો નિયમ તમને ભણાવી દો મિત્રો. આમ કહેવા જઈએ ને, આજથી આપણો નવો શબ્દ છે દાણિયા. આમ કે એકદમ આમ દાણ જેવો નિયમ, આમ મજા આવી જાય એવો નિયમ ભણાવી દો. તો કોઈ પણ એક વચન સાથે આ અક્ષર નહીં દેખાય, મને ખબર છે. ચાલો, આ દેખાય, ફાવે, ગોઠેબલ. ચલો, કોઈ પણ એક વચન શબ્દ છે તેવું બતાવવા તેની પહેલા અ મૂકો. શું મૂકો? તેની પહેલા અ મૂકો. સિમ્પલ બેટા. અ કેટ, બટ કેટ્સ ઇઝ નોટ અ. કેટની પહેલા અ નહીં મૂકીએ, સોરી, કેટ્સની પહેલા એમ અ નહીં મૂકીએ. અ કેટ, એક કેટ હોય તો અ કેટ મુકાય. એટલે જ્યારે આગળ અ આવે ત્યારે એવું સમજવું કે એક વચન છે. બરાબર? તો અ સ્કૂલ, અ હિલ, એટલે બધું એક છે એવું નિર્દેશ કર્યો છે. ચાલો, એટલે આ નકશાની અંદર શું શું છે એની ચર્ચા બહુ એટલે બહુ સારામાં સારી રીતે આપણે કરી લીધી છે. આગળ વધીએ. ચાલો, આગળ વધીએ. Where would you start? How will you go? If you choose the place, the map will show. કે તમે ક્યાંથી શરૂઆત કરશો. How will you go? તમે કઈ રીતે જશો, કઈ રીતે પહોંચશો. If you choose the place, તમે જો જગ્યા નક્કી કરો, the map will show, તો નકશો તમને બતાવશે, નકશો દર્શાવશે. તમે ક્યાંથી શરૂઆત કરશો, તમે કેવી રીતે જશો. જો તમે સ્થળ પસંદ કરશો તો નકશો તે બતાવશે, નકશો તે દર્શાવશે, નકશો તમને લઈ જશે. બરાબર ને? તો એનો મતલબ એવો કે આખી કવિતાનો હાર્દ શું છે કે ભાઈ નકશાની અંદર ઘણી બધી વસ્તુઓ છે બેટા. તમારે જ્યાં જવું છે એ વસ્તુ તમે દર્શાવો, બતાવો, એટલે નકશો તમને ત્યાં સુધી લઈ જાય. આપણા મોબાઈલની અંદર એક ગૂગલ મેપ નામની એપ્લિકેશન હોય. જ્યાં જવું હોય ત્યાં આપણે એમનું લોકેશન નાખી દઈએ એટલે આપણને ત્યાં
પહોંચાડી દે. કેટલા કિલોમીટર, વચ્ચે કેટલું ટ્રાફિક, કોણ આમ સામે આવશે, ક્યાં કઈ વસ્તુ આવશે, ક્યાં વળવાનું, ક્યાં ઊભું રહેવાનું, બધું આપણને કહી દે. એવો સરસ મજાનો આ નકશો છે. ચાલો તો આગળ જોઈએ. આની અંદર પ્રેક્ટિસ છે. કે વોટ સૂચના વાંચીએ. આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપો. આન્સર ધ ક્વેશ્ચન. કે માણે એવું કર્યું આપણે યારે દગો. આન્સર ધ ક્વેશ્ચન. ચાલો, વોટ ઇઝ ધ મેપ અબાઉટ? કે નકશો શેના વિશે છે? નકશો શેના વિશે છે? ટાવર, ટાઉન કે સ્કૂલ કે સિટી? હું જો બેટા, સિટી એટલે છે ને શહેર થાય. શું થાય? શહેર. પણ આપણો નકશો શહેર વિશે નથી. આપણો નકશો બેટા એ છે નગરનો. શેનો છે? નગરનો. ખાસ ધ્યાન રાખીએ, આ નકશો નગરનો છે. નગર એટલે ટાઉન ઇઝ આર રાઈટ આન્સર. હવે આવે છે આગળ કે ભાઈ વેર વિલ ધ ટાઇની રોડ્સ ગો? કે નાનકડા રોડ છે કઈ જગ્યાએ જાય છે? ઉપર, નીચે, જમણે, ડાબે, બધી બરાબર જાય છે. અમુક સવાલના જવાબ છે ને દીકરા આવી રીતે યાદ રખાય કે ભાઈ આ ટાઇની રોડ્સ વિલ ગો. અહીંયા વિલ છે એટલે જવાબમાં પણ વિલ આવશે. ગો અપ, ડાઉન, લેફ્ટ એન્ડ રાઈટ. બરાબર. હેવ યુ એવર વિઝિટેડ અ માર્કેટ વિથ હોમ? તમે ક્યારે માર્કેટ ગયા છો? અને હા તો કોની સાથે? યસ, આઈ હેવ વિઝિટેડ. જો અહીંયા છે હેવ, અહીંયા છે વિઝિટેડ. હેવ પ્લસ વિઝિટેડ તો પણ તમારા જવાબમાં પણ આવશે હેવ પ્લસ વિઝિટેડ. આઈ હેવ વિઝિટેડ અ માર્કેટ વિથ માય ફાધર, વિથ માય મધર. હું મારી બેન હારે ગયો, વિથ સિસ્ટર, વગેરે વગેરે વગેરે. રાઈટ છે. આગળ વધીએ છીએ. નંબર 4. કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ A, E, I, O, U. વહાલા વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ A, E, I, O, U. તો વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ કે A, E, I, O, U જે છે એ અંગ્રેજી ભાષાના સ્વર છે. શું છે? સ્વર છે. હવે આ જે સ્વર છે અંગ્રેજી ભાષાના સ્વર એ છે A, E, I, O અને U. બીજી અને સૌથી મહત્વની વાત જો તમને કરું તો મિત્રો, આ અંગ્રેજી ભાષાના સ્વર તો છે જ, સાથે સાથે દરેક સ્પેલિંગમાં જરૂરી પણ છે. દુનિયાના કોઈ પણ સ્પેલિંગ આની વગર શક્ય છે નહીં, નહીં ને નહીં. સમજો છો હું શું કહેવા માંગુ છું? એ તો AIOU નો ઉપયોગ કરીને કોઈ પણ આપેલો સ્પેલિંગ પૂરો, ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી. તો આ છે રોડનો સ્પેલિંગ. શેનો છે? રોડ. તો O અને A. જો બેટા અહીંયા છે ને AIOU સિવાય કોઈ પણ બીજો શબ્દ આપણે ઉપયોગ કરી શકશું નહીં. બરાબર.
તો AEIOU માંથી રોડ. પછી છે M ખાલી જગ્યા RK ખાલી જગ્યા T. તો આ છે માર્કેટ, MARKET, બરાબર. પછી છે સ્કૂલ અને બિલ્ડિંગ્સ. સ્કૂલમાં 2 વાર O આવે છે. આમ જોવા જઈએ ને તો આવું મને બહુ ગમે. હું છે ને આમ આવું સ્કૂલનો સ્પેલિંગ ગમે ત્યાં જોઈ જાવ ને એટલે આમ કરીને આમ કરું છું. આવું નહીં હો, ઊભો રહે. જોરદાર, મજા આવી જાય એવું બનાવી નાખ્યું, કોઈને કહેતા નહીં. એટલે આવી જો કેટલું સરસ દેખાય છે. આવું ન કરતા તમે, આ તમને 2 ઘડી ગમત. બિલ્ડિંગ્સ તો કે BUILDING. લખી લ્યો. ત્યારબાદ છે નંબર 5, કમ્પ્લીટ ધ ટેબલ. કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે ટેબલને પૂરું કરો. હવે છે ને નકશાના આધારે કરવાનું. હવે બેટા નકશાના આધારે જેવું જેનું નામ એવું એમાં પૂરવાનું. જો આ બ્રિજ છે તો આ બ્રિજનું નામ છે ઓલ્ડ બ્રિજ. પછી જો આ જે રોડ કયા છે તો જો એક મિડલ રોડ છે, એક SP રોડ છે, બરાબર. પછી તો કે સ્કૂલ. માર્કેટ તો કે મેરી માર્કેટ છે, બીજા કોઈની નથી, બરાબર. આવી રીતે બધાના કંઈક ને કંઈક નામ છે. જીજી હોસ્પિટલ, સની સેક્ટર. તો જો આ પૂરી. હવે બ્રિજ કેવો તો કે ઓલ્ડ. રોડ કયો તો કે SP રોડ. હિલ કેવું તો કે ન્યૂ હિલ. માર્કેટ તો કે મેરી માર્કેટ. ફિલ્ડ તો કે ગ્રીન ફિલ્ડ. આવું આપેલું જ છે. પછી ફાઇન્ડ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન બોક્સ. કે ભાઈ રાઇમિંગ વર્ડ્સ હોય એક જગ્યાએ તમારે સોંટાડી દેવાના એમ. ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ગો, નો અને સો. આ સો અને આ નો. તો આ ત્રણેય ભેગું થઈને પછી છે રાઇટ. તો આવે નાઇટ એન્ડ ફાઇટ, બરાબર. પછી છે કમ. તો ગમ અને સમ. વધ્યા એ બધા એકમાં, વધ્યા એ બધા એકમાં, બરાબર. ચાલો આગળ પ્રસ્થાન કરીએ બેટા. હવે છે રિયલ હેપીનેસની સ્ટોરી. થોડુંક આપણે વાંચી લઈએ અને પછી બીજું થોડુંક પછીના લેક્ચરમાં રાખશું એમ, બરાબર ને. થોડું અત્યારે કરીએ, થોડું આની પછીના લેક્ચરમાં કરશું. ચાલો અહીંયા જોજો. રિયલ હેપીનેસ. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. હી લીવ્ડ ઇન અ બિગ સિટી. હી હેડ અ હ્યુજ હાઉસ, અ સ્વિમિંગ pool, a cook, a gardener and many servants. He kept a foreign dog for his only son Ravish. Dhirendra always felt that his son must be made aware of rural life. કે ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. ઓ માય ગોડ, રીચ એટલે કે અમીર. ધીરેન્દ્રભાઈ ખૂબ અમીર હતા. હી લીવ્ડ ઇન અ બિગ સિટી. એ બહુ મોટા શહેરમાં રહેતા. હી હેડ હ્યુજ હાઉસ. હ્યુજ એટલે મોટું. હ્યુજ હાઉસ. અ સ્વિમિંગ પુલ. અ કુક. કુક એટલે રસોયો. અ ગાર્ડનર એટલે કે માળી અથવા તો ગાર્ડનની સાર સંભાળ રાખનાર. મેની સર્વન્ટ એટલે નોકર, બરાબર.
હી લીવડ ઇન અ બિગ સિટી. હી હેડ એટલે એની પાસે હોવું શું હતું તો કે મોટું ઘર, અ સ્વિમિંગ પૂલ, અ કુક, અ ગાર્ડનર, અ સર્વ અને મેની સર્વન્ટ્સ બહુ બધા છે તો નોકરો. મેં પહેલાં કીધું જો એક વચન હોય તો અ આવે, આ બધા એક એક હતા એટલે આગળ અ આવ્યું. આ એકારા જાજા હતા આગળ અ આવ્યું નહીં. હી કેપ્ટ ધ ફોરેન ડોગ એટલે વિદેશી કૂતરો. કેપ એટલે રાખતા. એ વિદેશી કૂતરો રાખતા માત્ર એના પુત્ર રવીશ માટે. ધીરેન્દ્રભાઈ ઓલવેઝ ફેલ્ટ ધેટ હિઝ સન મસ્ટ બી મેડ અવેર અબાઉટ રૂરલ લાઈફ. રૂરલ એટલે ગ્રામ્ય, લાઈફ એટલે જીવન. એને એવી ઈચ્છા હતી કે એના છોકરાને ગ્રામ્ય જીવન સાથે વાકેફ કરવો છે. એના બાળકને ગ્રામ્ય જીવન વિશે પણ ખબર હોવી જોઈએ એવું એની ઈચ્છા હતી. તો આ પાઠ બહુ આનંદ આવે એવો છે અને એ આપણે ભણીશું આગળના લેક્ચરમાં. જો બેટા પહેલી વાર આવ્યા છો તો વિડીયોના અંતમાં એટલે રિક્વેસ્ટ કરું છું કે જો તમે અંત સુધી જોડાયેલા છો એનો મતલબ તમે ભણવાની ઈચ્છા ધરાવો છો. તો જો તમે અંત સુધી જોડાયેલા છો તો ભૂલ્યા વગર એક મારા માટે કોમેન્ટ મૂકજો. બાકી વિડીયોને પ્રેમથી લાઈક અને બાકી તમારો પ્રેમ. બરાબર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો અને બધાએ પોતાનું ધ્યાન રાખજો. અને મળીશું આના પછીના વિડીયોમાં. જય હિન્દ.